સ્વાધ્યાય એના એક્ઝામ્પલ નંબર 3 સુધી જોયું હતું કે 4 ચોથો પોઈન્ટ હતો કે ચોથો દાખલો એક્ઝામ્પલ નંબર 4 ઓકે તમારી જો બુક ચાલશે સાબિત કરો કે f r થી સાપેક્ષે f જે રહ્યું એ r થી r નહીં r થી x belongs to r r થી x belongs to r અને એવું આપણે કીધું છે કે x belongs to r -1 થી 1 ઓકે આગળ આપણને એવું કીધું છે કે -1 થી 1 fx બરાબર x upon fx બરાબર x upon 1 plus mod x 1 plus mod x રેડી અને આવું આપેલું છે તો એક એક અને વ્યાપ્ત વિધેય છે આપણે સાબિત કરવાનું છે સાકળ કે એક એક અને વ્યાપ્ત છે એક એક અને વ્યાપ્ત છે રેડી તો અહીંયા -1 થી 1 લેવાનું છે તમે ઇન્ટરમીડિયેટ વિચારો તો -1 થી 0 અને 0 થી 1 આવો ભાગ લઈ શકો અને 0 માટે શું બને એ પણ ચેક કરી શકીએ તો 0 માટે પણ 0 જ બની જાય એટલે એક એક તો બનતું જ હોય તો આપણે લખીએ -1 લેસ ધેન પહેલા તો એક એક માટેની વાત કરીએ -1 લેસ ધેન x લેસ ધેન 0 આના માટે અથવા તો બે આપણે લઈ લઈએ કારણ કે x ને y બે લેવા પડશે સાબિત કરવા માટે f of x બરાબર f of y ઓકે તો એવું લખી નાખીએ પહેલા આપણે સ્ટાર્ટિંગ કરીએ x ગ્રેટર ધેન 0 અને y ગ્રેટર ધેન 0 બંને ગ્રેટર ધેન 0 હોય ગ્રેટર ધેન 0 ખરા r માંથી લેવાના પડી ખબર r માંથી લેવાના એટલે -1 થી 1 તો આપણો વિસ્તાર સ્વપ્રદેશનો ભાગ થઈ જાય એટલે આપણે -1 લેસ ધેન x લેસ ધેન 1 એવું નહીં લખી શકીએ જે મેં પહેલા લખ્યું હોય તો x ગ્રેટર ધેન 0 y ગ્રેટર ધેન 0 આના માટે વિચારો તો f of x બરાબર માન લો કે f of y લઈ લઈએ x1 x2 પણ લઈ શકાય એવું જરૂરી નહીં બરાબર x ને y લઈએ તો f of x બરાબર શું થશે x upon 1 plus x f of y બરાબર શું થશે y upon 1 plus y ઓકે આ લઈએ આ લેતા એવું લખીએ તો તમને શું મળશે અહીંયા x 1 plus y બરાબર y 1 plus x રેડી તો x plus xy y plus xy xy કેન્સલ x બરાબર y તો આ બે બરાબર એટલે આ બે બરાબર મળે બરાબર એટલે તમને ખબર પડી ગઈ કે તેથી x greater than 0 અને y greater than 0 આના માટે તો એક એક છે x greater than 0 અને y greater than 0 આના માટે f એ એક એક છે હવે આપણે કોના માટે સાબિત કરશું less than 0 માટે બરાબર તો x less than 0 અને y less than 0 બંને less than 0 લઈએ તો અહીંયા f of x બરાબર f of y લઈએ તો શું મળશે આપણને x upon 1 minus x કે minus x upon 1 minus x x upon 1 minus x ડન અહીંયા શું હશે y upon 1 minus y x 1 minus y y 1 minus x આવું થશે x minus xy y minus xy minus xy minus xy કેન્સલ તો કેટલું મળે છે x બરાબર y તો f of x બરાબર f of y લેતા x બરાબર y મળે છે એનો મતલબ એમ કે x less than 0 અને y less than 0 આના માટે f એ એક એક છે ચાલો હવે શું કરશું એકને ધન લઈને એકને ઋણ લઈ એવું કરશું કે બે ધન લીધા બે ઋણ લીધા તો બે ને આપણે બે સરખા લીધા હવે એવું કરી x greater than 0 લઈએ અને y less than 0 લઈએ એટલે એનો મતલબ એમ કે આ બે સરખા નથી એટલે f of x does not equal to f of y થાય f of x એટલે કેટલા આવે f of x x upon 1 minus x sorry 1 plus x does not equal to y upon 1 minus 1 કેમ એ માઈનસ એની ખબર પડી અને મોડ વાળો ભાગ છે ને આઈ સોરી મોડ વાળો ભાગ છે ને એ મોડ y પણ આ લેસ ધેન 0 એટલે માઈનસ y થઈ જાય ગ્રેટર ધેન 0 એટલે પ્લસ x થઈ જાય તો એ શું હશે x 1 minus y does not equal to y 1 plus x તો x minus xy
ઇઝ નોટ ઇક્વલ ટુ y પ્લસ xy. હવે બે એવું કીધું એટલે બે હરખા થતા નથી અને તેથી x ડઝ નોટ ઇક્વલ ટુ y અને તેથી તમે શું લખી શકો કે આ બે જો આ હરખું નથી તો આ હરખું નથી એટલે એક એક વિધેય છે. તેથી x ગ્રેટર ધેન 0 અને y લેસ ધેન 0 માટે f એ એક એક વિધેય છે. હવે આપણે આના માટે સાબિત નહીં કરી x લેસ ધેન 0 અને y ગ્રેટર ધેન 0 કારણ કે જે આના માટે થયું એવું જ ઓલા માટે બનશે બરાબર અને f એક એક વિધેય છે. ચાલો નેક્સ્ટ વ્યાપ્ત માટે શું કરશું? વ્યાપ્ત છે સાબિત જ કરવાનું છે. વ્યાપ્ત છે એટલે થવું જ જોઈએ કે નહીં? વ્યાપ્ત છે એવું સાબિત કરવાનું હોય તો વ્યાપ્ત તો થવું જ જોઈએ. સાબિત કરવાનું કે વ્યાપ્ત છે. વ્યાપ્તનો રૂલ શું કે fx બરાબર y હોય અને તમે જે y મેળવો એ વળી પાછો મૂકો કિંમતમાં તો એ તમારો જવાબ f(x) બરાબર વળી પાછો y આવી જવો જોઈએ. આપણી વસ્તુ જોઈ અથવા તો એમ વિચારી શકો કે સહપ્રદેશ વિસ્તાર થાય છે કેવું વિસ્તારી શકો. તો જો તમે અહીંયા વિચારો x ની કિંમત ગ્રેટર ધેન 0 વિચારો તો તમારો જવાબ આપણે આવી રીતે લખી નાખીએ. કામ કરીએ x ગ્રેટર ધેન 0 માટે fx બરાબર કેટલા મળે? ગ્રેટર ધેન 0 હોય fx શેમાં મળે? fx એ 0 લેસ ધેન x લેસ ધેન 1 માં મળે. રાઈટ ઓર રોંગ? ખબર પડી કે નહીં? ન ખબર પડી? સાહેબ ન ખબર પડી સમજો x ગ્રેટર ધેન 0 અહીંયા r છે સમજો એક મિનિટ અવાજ દો. r છે r માંથી કિંમત ઉપાડવાની r માંથી કિંમત ઉપાડવાનો જવાબ -1 થી 1 માં આવી જવો જોઈએ. બધા આવી જવા જોઈએ તો વ્યાપ્ત કહેવાય. r માંથી ઉપાડો r માંથી મેં કેવું ઉપાડ્યું તો r જે છે ને આખા પાટલો ભાગ છે. માની લો આખા પાટલો ભાગ 0 છે આ બાજુ ધન સંખ્યા છે ને આ બાજુ ઋણ સંખ્યા એટલે હું અત્યારે આટલો ભાગ લઉં. માન લો કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 કરી નાખું then 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 1 થાય. ચાલે? કેમ આવું થાય છે જો તો તમે અહીંયા કોઈ પણ કિંમત વિચારો જે ગ્રેટર ધેન 0 હોય. માન લો કે તમે 2 વિચારો તો 2 ના છેદમાં 1 પ્લસ 2 2 ના છેદમાં 3 એનો આન્સર 1 થી નીચે જશે. તમે 5 લાખ વિચારો 5 લાખ ના છેદમાં 1 પ્લસ 5 લાખ 5 લાખ ના છેદમાં 5 લાખ 1 એનો આન્સર પણ 1 થી નાનો જશે અને આખા બધા 0 થી માંડી અને સંપૂર્ણપણે ભાગ થઈ જશે. તો તમારો સહપ્રદેશ આટલો થયો 0 લેસ ધેન ઇક્વલ ટુ x સોરી આટલો ભાગ થયો પણ આ તો આટલો જ આવ્યો પણ જે તમે કયું વિચાર્યું છે x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હવે x લેસ ધેન 0 માટે વિચારો x લેસ ધેન 0 માટે તો fx કેટલું મળે? fx એ કેટલું મળે? -1 લેસ ધેન x લેસ ધેન 0 માં મળે. અહીંયા તમે ઓર ઇક્વલ ટુ લખો લખી શકો કોઈ વાંધો નથી કારણ કે 0 અને b માં આપણે કન્સિડર કરી લેશું. જો કે અહીંયા તમારે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 લખવું પડે. એક કામ કરી નથી લખતા દોડાવી દઈએ થોડું. તો આમાં શું થઈ ગયું કે સહપ્રદેશ કેટલો થયો? સહપ્રદેશ કેટલો થયો? સહપ્રદેશ બરાબર -1 લેસ ધેન x લેસ ધેન 1 વિસ્તાર પણ કેટલો થયો? -1 થી 1 થયો. કેવી રીતે થયો? અહીંયા તમે બેને કન્ક્લુઝન કરશો ને બેને સબમિશન કરશો ને -1 થી 0 માં મળે 0 થી 1 માં મળે બેનો સરવાળા સ્વરૂપે તમને શું મળી જાય? -1 થી 1. 50% ખબર પડી? 50% ને ઉપરથી ગયું છે રાઈટ? ખબર પડી? જો જેને સમજાવવું છે કે આ બાબત શું કહેવા માંગે અહીંયા કિંમત મુક્ત જેને આવડી જતું હશે મેં તમને કીધું 3 ના છેદમાં 4 4 ના છેદમાં 5 આવે 5 ના છેદમાં 6 આ તો હું પૂર્ણાંક જ લઉં છું. અપૂર્ણાંક પણ લઈ શકું 2.001 ના છેદમાં 3.001 તો પણ તમને એક આખો એ ગણન મળવાનો 0 થી 1 માં જ જવાબ મળવાનો અને તેથી સહપ્રદેશ ઇઝ ઇક્વલ ટુ વિસ્તાર થતો હોવાથી f એ વ્યાપ્ત વિધેય છે. દોડે આ રીતે દોડે બાકી ખોટું નથી બે સમાન મળી જાય. ઓકે બહુ ઈઝી દાખલો ગણતરી કરવાની જરૂર નથી સાબિત કરો કે f જે રહ્યું આથી r પરનું વિધેય છે અને fx બરાબર x ઘન 1 1 છે 7 કે f એ 1 1 છે. હવે કઈ દીધું 1 1 જેવું સાબિત કરો અને પાછો વર્ગ નથી આપ્યો ઘન આપ્યો છે એટલે 1 1 છેદ દેવાય બરાબર. તો પ્રત્યેક x1 x2 belongs to r માટે અથવા xy belongs to r માટે xy લખો તોય વાંધો નહીં. તમે f(x1) બરાબર f(x2) લખો તો આવું મળે x1 ઘન બરાબર x2 ઘન x1 બરાબર x2 અને તેથી f એ 1 1 છે તેમ સાબિત થાય છે. દાખલો પૂરો. આવો દાખલો પૂછાય 4-5 માર્ક્સમાં તો મજા આવી જાય બરાબર. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. એક્ઝામ્પલ નંબર 6 બે વિધેયો f n થી z પર આપ્યું છે g z થી z પર આપ્યું છે.
એવા ઉદાહરણ આપો કે જેથી GOF એ એક એક હોય, GOF એ એક એક હોય, પરંતુ G એક એક ન હોય. આવું આપણે ઉદાહરણ આપવાનું. સૂચન આ લોકોએ આપી દીધું છે, ન આપે તો આપણે સેટલમેન્ટ કરવાની, અને આપણે ઉદાહરણ પણ જોયા છીએ. GOF એક એક હોય પરંતુ G એક એક ન હોય. આ લોકોએ કીધું છે fx બરાબર x લઈ લ્યો અને G n થી z, z થી z સોરી, z થી z, એના માટે g of x બરાબર mod x લઈ લ્યો. જો પેલો ટાર્ગેટ હું રાખવાનો, એક એક ન થવું જોઈએ, બરાબર. હવે એક એક ન થવું એના માટે કા તમે x વર્ગ લખી નાખો, z થી z દઈને x વર્ગ લખી નાખો, એટલે એક એક ન થાય. ખબર પડી? કારણ કે z માં -1 નો જવાબ આવે અને આનો જવાબ 1 આવે. તો આપણે અવાજ ન કરશો, આપણે વિચારીએ તો ગોફ ક્યાંથી ક્યાંનો વિધેય થાય? ગોફ n થી z, ખબર છે? n થી z પરનો વિધેય થાય. હવે ગોફ x એટલે શું થાય? g of f of x આવે. રેડી? g of f of x એટલે કેટલા છે? x. g of x એટલે લખીશું mod x. તો gov x બરાબર mod x આવી. ઓકે. હવે આ જોઈશું ને તમે n થી z પરનો વિધેય લેવાના, n માંથી 1 નો જવાબ 1 આવે, 2 નો જવાબ 2 આવે, 3 નો જવાબ 3 આવે, 4 નો જવાબ 4 આવે. હંમેશા એક એક જ રહેવાનું છે. ગોફ એક એક જ રહેવાનું. અહીંયા z થી z આપી દીધું હોત ને તો નો રહે, તો ડખો થાય. આ વ્યાપ્ત છે, ગોફ વ્યાપ્ત છે? ગોફ વ્યાપ્ત નથી, એક એક છે. ખબર પડે છે? કે નથી ખબર પડતી? જ્યારે હું ભણતો ત્યારે મને નથી ખબર પડતી, સાહેબ બોલો એક એક વ્યાપ્ત, એક એક ગમે એક એક લીધો, એક એક વ્યાપ્ત કીધું, બરાબર? ગમે. પણ આ વસ્તુ ક્લિયર કરો કે સપ્રદેશ ઇક્વલ ટુ વિસ્તાર થાય છે, તો કે તમને કિંમત મૂકીએ તો મોડ જે જવાબ તમારો n ગણો જ આખો મળવાનો, z ગણ નથી મળવાનો, બરાબર? તો અહીંયા લખશું gov x બરાબર x. હવે એક એક છે એવું સાબિત કરવું હોય શું કરવું પડે? x1 x2 વિચારો, પ્રત્યેક x1 x2 belongs to n માટે. રેડી? અને તમારે લખવું પડે gov x1 બરાબર gov x2. રેડી? g of f of x1 બરાબર g of f of x2. રેડી? હવે શું બનશે? f of x1 બરાબર કેટલા લખી નાખશો? x1 g of x1 બરાબર g of x2. અને g of x1 મૂકો તો x1 જ મળે, g of x2 મૂકો તો x1, બંને ધન જ મળે, x1 બરાબર x2. તેથી ગોફ કેવું છે? ગોફ એ એક એક છે. પરંતુ સ્પષ્ટ જ છે કે ભૂગોળ આવું લખો, સ્પષ્ટ જ છે. આ બહુ સરસ શબ્દ, તેવી જ રીતે, સ્પષ્ટ. આ બધા બહુ સારા શબ્દ છે. આપણે આગળનો દાખલો ન ગણો, એક રીતનો બીજો તેવી જ રીતે કરીને લખી નાખો. સ્પષ્ટ જ છે કે g એ સોરી g ની કઈ વાત છે? હા, g એ એક એક નથી. શું કામ નથી? તો કે g of 1 અને g of -1 બંનેનો જવાબ 1 થાય છે, એટલે એક એક નથી. દાખલો પૂરો. રેડી કરીએ. એમાં આપણને એમ કીધું બે વિધેયો છે, f n થી n પરનો વિધેય છે અને g પણ n થી n નો વિધેય છે. અને આપણે ઉદાહરણ એવા લેવાના કીધા છે કે જેથી GOF વ્યાપ્ત હોય પરંતુ f વ્યાપ્ત ન હોય, ગોફ વ્યાપ્ત હોય પરંતુ f વ્યાપ્ત ન હોય. ઓકે. સૂચન પણ આપી દીધું છે કે f n થી n fx બરાબર x + 1 લઈ લ્યો. આટલું કહી દીધું. x + 1 લ્યો એટલે 1 થી સ્ટાર્ટ કરો એટલે 2 થી સ્ટાર્ટ થાય, એકડો તો આવે જ નહીં, એટલે f તો વ્યાપ્ત થવાનું નથી, સાબિત થઈ ગયું. હવે ગોફમાં g ને એવી રીતે લેવાનો કે જેથી આ વસ્તુ આ GOF વ્યાપ્ત થઈ જાય. તો GOF એટલે એક પ્રકારનું સંયોજન છે, g of f of x. આપણને ખબર છે કે આ વ્યાપ્ત નહીં થાય, પણ આનો જવાબ એવો આવવો જોઈએ કે વળી પાછો n માં આવી જાય. એક બાદ કરી દો, આમાં એક ઉમેરી દીધું તો ઓલામાં એક બાદ કરી દો એટલે આનો 2 આવતો હોય તો 2 - 1 એટલે વળી પાછો કેટલો આવી જાય? 1 આવી જાય. તો g ક્યાંથી ક્યાંનું વિધેય? n થી n. અને g of x બરાબર કેટલા લખશો? તો કે x - 1. હવે x - 1 લખો તો પ્રોબ્લેમ શું થાય કે 1 લ્યો તો 0 થઈ જાય, 1 0 આવતો નથી. તો અહીંયા એક બીજું એડ કરી દેવાનું, g of x બરાબર x - 1 ક્યારે? કે જ્યારે x > 1 હોય ત્યારે x - 1 અને x બરાબર 1 હોય ત્યારે 1. સિમ્પલ. જો આનું કોઈ એવું જ કર્યું, પણ આપણને ખબર, આપણે ગોખી નાખવાનું છે. તમે તો ગોખી નહીં વાત, હવે તમે તો બુકમાં જોઈ લીધું, આમાં શું કરવું? તો બહુ ઈઝી છે. તમારે f વ્યાપ્ત કીધું, વ્યાપ્ત ન હોય, પણ વ્યાપ્ત ન હોય એના માટે શું કરવાનું? તો n થી n લઈ લીધું, x + 1 લીધું, 1 થી સ્ટાર્ટ કરો તો 2 જવાબ આવે, એકડો આવશે. એટલે પહેલો તો આ વસ્તુ થઈ ગઈ.
પછી તમે ગોફ લેશો ને, જો ગોફ x તો તમને આમ મળશે g of f of x. રેડી? તો g of f of x એટલે માની લો કે તમે x + 1 લ્યો છો. ઓકે, હવે આનો જવાબ જો તમે g of x બરાબર x લ્યો ને, સાંભળો, તો આનો જવાબ x + 1 થાય. તો વળી પાછો લોચા સ્ટાર્ટ થાય, બગડો ન આવે. તો મારે શું કરવું પડે? અહીંયા x ની જગ્યાએ અહીંયા શું લેવું પડે? g of x જે છે ને, g of x એની કિંમત કેટલી લેવી પડે? x - 1. તો x ની જગ્યાએ શું આવી જાય? x + 1 - 1. વળી પાછો જવાબ કેટલો થઈ જાય? x. સમજો છો વાત ને? એટલે આપણો જવાબ 1 થી સ્ટાર્ટ થઈ જાય. ઓકે, ચાલો. તો નેક્સ્ટ આપણે જોઈશું. અને પાછો x - 1 લેતા તકલીફ શું પડતી હતી કે એકડા માટે 0 થઈ જતું. x - 1 લ્યો, આ 1 મૂકો, g of 1 1 - 1 તો 0 થઈ જાય. આ શરત ન હોય તો 1 - 1 એટલે 0 થઈ જાય. તો 0 પાછો n માં ન આવે. તો 1 માટે અલગથી જવાબ વિચારી લ્યો એકડો, અને 1 કરતા મોટા કિંમત માટે આ વિચારી લ્યો. એટલે વાત વાર્તા પતી જાય. હવે લખી રાખે સ્પષ્ટ છે કે f એ વ્યાપ્ત નથી. શું કામ નથી? કારણ કે f of 1 બરાબર 2, f of 1 નો લખે નહીં, 1 belongs to સપ્રદેશ. f ની વાત કરીએ છીએ, f ની વાત કરીએ. 1 belongs to સપ્રદેશ, પરંતુ 1 does not belongs to વિસ્તાર. બરાબર? એટલે f વ્યાપ્ત નથી. પછી ગોફ ની વાત કરીએ તો ગોફ માટે તમે વિચારો, ગોફ x g of x બરાબર g of f of x. રાઈટ? અને અહીંયા લખી x > 1 માટે તો ઉપર g of fx એટલે કેટલા છે? x + 1. રાઈટ? હવે તમે જોશો ને, અહીંયા તમારે x + 1 મૂકવાના. તો શું આવશે? x + 1 - 1. ખબર પડે છે? x ની જગ્યાએ x + 1. જવાબ કેટલો આવ્યો? x ગોફ x બરાબર x. એટલે કે આ ગોફ x બરાબર આપણો જવાબ કેટલો થઈ ગયો? x થઈ ગયો. શેના માટે? x > 1 માટે. અને x બરાબર 1 માટે તો ઉપાધિ જ નથી. x બરાબર 1 હોય તો ઉપાધિ જ નથી થવાની. બરાબર? તો અહીંયા તમને ગોફ x બરાબર x, અને તેથી ગોફ કેવું થઈ જશે? ગોફ માટે સહપ્રદેશ કેટલો બનશે? સહપ્રદેશ તો કે આખો એંગલ, આખો એંગલ છે ને સહપ્રદેશનો. ગોફ ની વિચાર કરો તો ગોફ ક્યાંથી કેનો વિધેય થાય? એ લખી નાખી. ગોફ ક્યાંથી કેનો વિધેય થાય? n થી n પર. બરાબર? n થી n પર. તો સહપ્રદેશ = એંગલ, અને વિસ્તાર કેટલો હશે? તો વિસ્તાર તમને ખબર પડી ગઈ. આના માટે 1 બને, બાકી બધા માટે 2 3 4 5 એમ સ્ટાર્ટ થઈ જાય. એટલે આખો તમને કેવો બનશે? એંગલ. અને તેથી ગોફ કેવું છે? વ્યાપ્ત વિધેય છે, કારણ કે સહપ્રદેશ = વિસ્તાર થાય છે. બસ આટલું ઈઝીલી તમે લખી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. ચાલો, 8મો દાખલો. x એ આપેલ અરિક્ત ગણ છે, એટલે x does not equal to 5. 5 નથી. બરાબર? બીજું આપણે એમ કીધું x ના તમામ ઉપગણોનો ગણ px નો વિચાર કરો. એટલે px જે રહ્યું ને, px એ x ના ઉપગણોનો ગણ છે. ઓકે, નેક્સ્ટ આપણને એવું કીધું છે કે px માં સંબંધ આ નીચે પ્રમાણે વ્યાખ્યાયિત થાય છે કે px ના ઉપગણો a અને b માટે, તો a અને b belongs to p of x. આના માટે આપણને કીધું છે કે a ઉપગણ b હોય તો a સંબંધ છે b, એટલે કે a આપણે ઊંધું વિચારીએ, સંબંધ b તમે લખી શકો a ઉપગણ b આપેલ છે. રાઈટ? હવે પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે કે r બરાબર r px પર એ સામ્ય સંબંધ છે. સામ્ય સંબંધ જેવું સાબિત કરવાનું છે. r એ px પર સામ્ય સંબંધ છે, કેમ સાબિત કરવાનું? આ આપણું કામ છે. તો સાબિતીનો મતલબ શું થશે કે તમારે સમવાચક સંમિત અને પારંપરિક સાબિત કરવાનું. તો પ્રત્યેક આપણે એ જ વિચારીએ, ખાલી a belongs to p of x માટે. બરાબર? તો તમને a ની વાત કરીએ તો આમ મળે, a ઉપગણ a તો મળે જ, પોતાનો ઉપગણ હોય જ, કઈ કે નહીં. તેથી શું બનશે? તો કે arb, આ arb છે એની જગ્યાએ શું આવશે? ara. રેડી? ara. તેથી શું લખી શકો? સ્વવાચક સંબંધ છે. હવે શું કરશો? સમમિતિનો વિચાર કરશો. સમમિતિ માટે શું કરશો? a અને b બે ઉપાડશો px માટે. ઓકે, તો એ લખશો કે પ્રત્યેક ab belongs to p of x માટે. આના માટે વિચારીએ તો આપણે જો arb હોય તો એમ લખી શકો કે a ઉપગણ છે b. સામ્ય સંબંધ છે તેમ સાબિત કરવાનું કીધું છે કે પૂછ્યું છે? સામ્ય સંબંધ છે એવું પૂછ્યું છે. બરાબર? સાબિત નથી કરવાનું. ઓકે,
રાઈટ સામ્ય સંબંધ છે એવું આપણને પૂછ્યું છે કે નહીં. મને કેમ ખ્યાલ આવ્યો? મને અહીંયા પૂછ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે અહીંયા સંમિતિ તો સાબિત થવાનું નથી. આ લોકો સાબિત કરવાનું કેમ કીધું? ભાઈ મારી મજોડીને સાબિત કરે પણ માપસરનું મારી મજોડીને સાબિત કરે. એ ઉપગણ બી તથા હવે જો તમે a r b એટલે a ઉપગણ b લખી શકો તો b સંબંધ છે a સાથે અને b ઉપગણ a આ બે સરખા થાય તેવું જરૂરી નથી. બરાબર, જરૂરી નથી. અને તેથી a સંબંધ છે b does not equal to b સંબંધ છે a. આવું બને એવું જરૂરી એવરી ટાઈમમાં જરૂરી નથી. અને તેથી શું થશે? સંમિત સંબંધ નથી. તો હવે કઈ ચિંતા કરવાની જરૂર નથી. પરંપરિત સાબિત ન કરો તો પણ ચાલે. બરાબર, કારણ કે સામ્ય સંબંધ જેવો પ્રશ્ન પૂછ્યો હતો. સામ્ય સંબંધ નથી પણ પરંપરિતતા માટે આપણે છતાંય જોઈ લઈએ. પ્રત્યેક a b c belongs to p of x માટે તમે એ વિચારી શકો. પહેલું સ્વીકારી લો a ઉપગણ b છે એટલે a ઉપગણ b આ આપેલું જ છે. ઓકે, આ ઉપગણનો સિમ્બોલ એટલે c છે. બરાબર, b ઉપગણ c વિચારો. તમે એમ વિચારી શકો b સંબંધ છે c સાથે, b ઉપગણ c છે. હવે a b નો ઉપગણ હોય, b એ c નો ઉપગણ હોય, ઓટોમેટિક a એ c નો ઉપગણ થાય જ. તો આપણે લખશું a ઉપગણ b તથા b ઉપગણ c. તેથી a ઉપગણ c થાય જ. અને તેથી a ને સંબંધ છે c સાથે, આ બને. અને તેથી શું બને? પરંપરિત સંબંધ છે. પણ પરંપરિત સંબંધ હોવાનો કોઈ ફાયદો નથી. સામ્ય સંબંધ નથી થતો કારણ કે સંમિત સંબંધ નથી. સ્વમિત સંબંધ સ્વવાચક છે, સ્વવાચક અને પરંપરિત સંબંધ છે. પરંતુ સંમિત સંબંધ ન હોવાથી સામ્યસ્વ સંબંધસ્વ ન હોવાથી સામ્ય સંબંધ નથી. રેડી? હવે નંબર 9 એમાં કીધું છે અરિક્ત ગણ એટલે x does not equal to 5 ન લેશો. બરાબર, નહીં તો સાર્વત્રિક ગણના સ્વરૂપમાં તમે કન્વર્ટ કરી શકે. x નો ઘાત ગણ p of x છે એટલે p of x એ x નો ઘાત ગણ છે. અને ab belongs to p of x માટે આપણે વિચારીએ તો એમાં આપણને આમ જોવા જાવ તો એક દ્વિક્રિયા આપી એટલે આને પણ થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈએ તો સ્ટાર px cross px એટલે સમજો તમારે p of x માંથી કિંમત લઈ અને તમારો જવાબ જે રહ્યો ને p of x હે 11મા ધોરણમાં આનો કોન્સેપ્ટ આવ્યો છે. આના માટે હું 100% શ્યોર નથી, 100% શ્યોર નથી, પણ એવું કહેવાય છે કે મારે જોવો પડશે 11માનો કોન્સેપ્ટ. પણ 5 સિવાયનો બધો ભાગ જે આવતો હોય ને એમાં મોટામાં મોટો ગણ ઘાતગણ બની શકે. એ સિવાય એવું પણ બની શકે કે સાર્વત્રિક ગણ તમે ગણતરીમાં લેવા જાવ એના કરતાં નાનો ભાગ પણ ક્યારેક ઘાતગણ પણ કયા ગણ છે ને એનો ઘાતગણ થાય જોવું પડે. બરાબર, એટલે એનો કોન્સેપ્ટ આપણે પછી જોઈ લેશું તમે તારે નેક્સ્ટ ટાઈમ. px અહીંયા તમને સ્ટાર દ્વિક્રિયા આપી છે p of x થી p of x અને તમને કીધું છે કે a સ્ટાર b બરાબર a છેદ b. પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે કે પ્રત્યેક ab belongs to px એટલે અહીંયા એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે પ્રત્યેક ab belongs to p of x માટે. અવાજ ન કરશો. પ્રત્યેક ab belongs to p of x માટે સાબિત કરો કે x એ ક્રિયા માટે તટસ્થ ઘટક છે. તટસ્થ ઘટકનો મતલબ શું થાય? તો કે a સ્ટાર e સ્ટાર a બરાબર a આવું. તો અહીંયા તમે a સ્ટાર b કરો, a સ્ટાર b એની જગ્યાએ તમે શું લેશો? a સ્ટાર x અને x સ્ટાર a. આનો જવાબ કેટલો થશે? તો અહીંયા a સ્ટાર x આપણે એક અલગ અલગ મેળવી લઈએ. a છેદ x થાય. x એ તો ઘાતગણ છે એટલે a એના કરતા નાનો ગણ હશે જેની અંદર ઉપગણ થઈ અથવા તો a રહ્યો એ ઉપગણ ઓફ x થશે. સમજો એવું તો લખી શકો ને. આ ઘાતગણ હોય તો તમે આટલું વિચારો a છેદ x બરાબર શું બની જશે? છેદગણ કયો બનશે? પોતે a થઈ જશે. કારણ શું? કારણ કે a રહ્યો ઉપગણ બનશે. કોનો ઉપગણ બનશે? x નો. x એ ઘાતગણ છે, a એનામાં જ આવતો ગણ છે. x સૌથી મોટો ઘાતગણ છે અને a એની અંદર આવતો ગણ છે એટલે a ઉપગણ x થશે. એટલે જો આ ઉપગણ હોય a એટલે 1 2 3 છે અને x એટલે 1 થી 9 છે માની લો. તો 1 2 3 અને 1 થી 9 જવાબ કેટલો આવે? છેદગણનો 1 2 3. તો જો a સ્ટાર x બરાબર તમને a છેદ x બરાબર કેટલું મળ્યું? a. હવે x સ્ટાર a મેળવો. x સ્ટાર a એટલે x છેદ a થાય. એનો જવાબ કેટલો આવશે? a જ આવશે. એનો મતલબ a સ્ટાર x સ્ટાર a બરાબર a. તો આવું થતું હોય a સ્ટાર e
E સ્ટાર A બરાબર A તો x શું બની જાય? તેથી x એ તટસ્થ ઘટક છે એમ સાબિત થાય. રાઈટ. પછી આપણે કીધું છે કે બીજું શું સાબિત કરવાનું કે દ્વિક્રિયા સ્ટારને સાપેક્ષ px માં કેવળ x જ વ્યસ્ત સંપન્ન છે. દ્વિક્રિયા ખાસ ધ્યાનમાં લેજો કે દ્વિક્રિયા સ્ટાર ને સાપેક્ષે દ્વિક્રિયા સ્ટાર એને સાપેક્ષે px p of x માં p of x માટે વિચારીએ તો અહીંયા તમને એમ કહે છે x નો વ્યસ્ત સંપન્ન x જ થાય એમ કે બરાબર. એક જ વ્યસ્ત સંપન્ન કરીને x વ્યસ્ત સંપન્ન શું કહે છે કે a સ્ટાર b હોય અને b સ્ટાર a કરો તો જવાબ તમારો તટસ્થ ઘટક આવો. તટસ્થ ઘટક કેટલો છે? તટસ્થ ઘટક કેટલો છે? x. એટલે એનો મતલબ આનો જવાબ x આવો. હવે તમે ગમે ત્યારે જો છેદગણ લેવા જાઓ તો x નો પોતાની સાથે છેદગણ લ્યો ને તો જ જવાબ x બને, બાકી બને નહીં. સમજો છો વાતને? ખ્યાલ આવે છે? તો જ એનો જવાબ x બને. x આવો છે, તટસ્થ ઘટક આવો છે. તટસ્થ ઘટક જો તમે a છેદ x લેવા જાઓ બાકી બધા નાના ઘટક છે. સમજો છો વાતને? x એ સૌથી મોટો ઘાતગણ બની જાય છે. એનો મતલબ આવો થયો તો આપણે એમ લખી શકીએ કે તટસ્થ ઘટક x છે આવું છે. બરાબર છે? તો તમે એવું લખી શકો કે a સ્ટાર b વિચારો અને b સ્ટાર a વિચારો બરાબર x થવું જોઈએ. તો આવું ક્યારે થાય કે a છેદ b બરાબર b છેદ a બરાબર x થવું જોઈએ. હવે x ક્યારે થાય? જો a અને b બંને ઘાતગણ જો એની કેટલા હોય x હોય તો જ આ શક્ય છે. રાઈટ ઓર રોંગ? બરાબર. તો શું લખી શકો? x છેદ x બરાબર x છેદ x બરાબર x થશે અને તેથી x નો વ્યસ્ત સંપન્ન x જ બનશે. p of x માટેની વાત છે ને? બરાબર. તો અહીંયા લાઈન આપણે જોઈ લે p of x માં છે એ આપણે આગળ લખી નાખી. p of x માં x નો વ્યસ્ત સંપન્ન x જ થાય છે તેમ સાબિત થાય છે. રેડી? જો વ્યસ્ત સંપન્ન માટે આટલું થોડુંક તમારે કોન્સેપ્ટ સમજવાની જરૂર હતી કે આ x આવવો જોઈએ ક્યારે x બને. જો છેદગણ છે ને એટલે યોગ ગણોત ને તો નો ચિંતા રહે. બરાબર? યોગ ગણોત તો વસ્તુ ન કરે. ચાલો લખી લ્યો. એક આપણે ઘાતગણની ચર્ચા નેક્સ્ટ જોઈ લે.